સ્ત્રીના 4 નામ હોય છે, સાંભળજો. સ્ત્રીના 4 નામ હોય. જન્મે ને ત્યારે દીકરી કહેવાય. એનો જ્યારે જન્મ થાય ત્યારે દીકરી, અને એ દીકરી જ્યારે સહેજ મોટી થાય એને પહેલો વેલો કોઈ સાથે પ્રેમ થતો હોય ને સાહેબ, તે ભાઈ સાથે પ્રેમ થાય. ત્યારે એનું બીજું નામ આવે છે બેન. કાલ હવાની જુનાગઢની ઘટના, મરકીનો રોગ જ્યારે હાલી નીકળેલો, જેમાં કોરોના, અત્યારે તો માણસ પાસે સાહેબ વ્યવસ્થા છે, એટલા વાહનો, એટલી વ્યવસ્થા હોવા છતાં જો આપણે, તો એ સમય કેવો હશે, કોઈ વ્યવસ્થા નહોતી. વાતમાં ધ્યાન આપજો એક મિનિટ. નાનપણ 9 વર્ષની દીકરી બેન અને 3 વર્ષના ભાઈને મૂકીને માવતર ગુજરી ગયેલા છે. કોઈનું હગું ન રહ્યું સાહેબ, પણ પોતાનું ગુજરાન કરવા માટે, પોતાના ભાઈને મોટો કરવા માટે એ દીકરી ગિરનારના ગાળામાં જાય સાહેબ, એના ભાઈને તેડી દે. ગિરનારના ગાળાઓમાંથી, ડુંગરાના ગાળાઓમાંથી લાકડા વીણે, લાકડાનો ભારો લાવે, લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. અને એમાં એકવાર બરોબર ધમધમતો તડકો છે, અને તડકામાં દીકરીની માથે ભારો, અને કાંખમાં એનો ભાઈને તેડેલો છે, માથા ઉપર ભારો છે, અને ગિરનારના પગથિયા ઉતરતી હતી. અને એમાં કોક હામું મળ્યું, પૂછ્યું કે બેટા બેન, આ કત્તે કોને તેડ્યો? મારો ભાઈ છે. શું કામ ગઈ છે? લાકડા લેવા. અમે નાના માણસો છીએ, અમે લાકડા વેચીને અમારું ગુજરાન કરીએ છીએ. તક તો બેટા ભાઈને નો ઘરે મૂકતો હોય, એ ભાઈને નો ઘરે મૂકતો હોય. કીધું ને આંખમાંની આહુડાની ધાર છે, ભાઈ માફ કરજો, અમારા માવતર મરી ગયા છે, મારા ભાઈને કોઈ રાખે એમ નથી, હું કોની પાસે મારા ભાઈને મૂકીને જાઉં? ત્યારે જવાબ આપ્યો કે બેટા, એમ હું નથી કહેતો દીકરી તને, પણ તારી માથે લાકડાનો ભારો, કાંખમાં ભાઈ, તો તને ભાર નથી લાગતો? તેથી આ દેશની દીકરીએ જવાબ આપ્યો હતો સાહેબ કે વડીલ, જેથી બહેનોને ભાઈના ભાર મળશે ને લાગવા, તેથી મિલિટરીમાં ભરતી થાય એવા દીકરાને જન્મ નહીં દઈ શકે ભલા માણસ. તેથી આવા મનોરથો કરે, આવા પુણ્યના કામ કરે એવા દીકરા જન્મ નહીં લઈ શકે સાહેબ. દીકરી દીકરી છે, દીકરી વાલનો દરિયો છે. અને કહેવા ગયો સાહેબ, 7 દીકરા હોય પણ ઘરમાં દીકરી ન હોય ને, ત્યાં સુધી અધૂરું અધૂરું લાગે. પણ આંગણામાં એક જ દીકરી હોય ને, ત્યારે બાપ શું કહેવાય એની જવાબદારી દીકરી શીખવાડી દે છે આ દેશને. સાંભળી લેજો દીકરી, આ બહેનો બેઠા છો એટલે કહું, એનો એક મારે નાનો પ્રસંગ લેવો છે. દીકરી તત્વ શું છે? મેં મારી વળાવી છે દીકરી સાહેબ, પણ મારા નાથે એવી કૃપા કરીને એક દીકરીને વળાવીને તમારા દીકરાની ઘરે દીકરીનો જન્મ થયો છે. અત્યારે હવારમાં જગાડવા આવે ને, છે તો 2.5 વર્ષની. હું જરાય ખોટું નથી બોલતો, મારા ઓરડામાં એ પ્રવેશ કરે તો મને જગાઈ જાય છે. ટપુક ટપુક કરતી આવતી હોય ને, આમાં મોઢા પાસે આવીને દાદા. પણ દીકરી તત્વ એવું છે. ગામડું ગામ, ગરીબ બાપ, એક દીકરી 6 મહિનાની હતી અને એની માં ગુજરી ગયેલી સાહેબ. અને આ પુરુષ મટી, બાપ મટી, અને માની ઘોડે દીકરીનું જતન કર્યું, દીકરીને મોટી કરી. ગામના સાહેબ મજૂરીને કુવા ખોદીને સંપત્તિ ભેગી કરી દીકરીના કરિયાવર માટે. દીકરીના લગ્ન લીધા. જાનુની વાટો જોવાની. ટૂંકી વાત બહુ મોટી છે, પણ નરું સત્ય તો એ છે કે આવી દીકરીનો પ્રસંગ લઉં ને તો મને મારી દીકરીનો પ્રસંગ મારી આ નજરમાં ટળવળે છે.
કારણ કે અમુક વસ્તુ છે એનું વર્ણન ન થઈ શકે. એ તો જેને વળાવી હોય એ જ બાપને ખબર હોય કે દીકરીની વિદાય શું કહેવાય. હું તો દરેક દીકરાઓના બાપને દીકરાવાળાને વિનંતી કરું છું, તમારા આંગણે જે દીકરી આવે ને એ લક્ષ્મીની ઘોડે એનું સ્વાગત કરજો. કારણ કે 20 વર્ષની મોટી કરીને તમને હોપે છે બાપ. અને મારી દીકરીઓ પણ કાળજામાં લખી લે કે જેવા માવતરોને તમે મૂકીને આવ્યા ને એવા જ આ તમારા માવતરોને ગણજો. જિંદગીમાં તમને ઠેહ નહીં લાગે. ભલા માણા, એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે આપને એટલું કહું કે તમે જેવા માવતર મૂકીને આવ્યા છો એવા વ્યક્તિ આવા માવતર, અને આ માવતરો દીકરાઓના બાપ પણ સમજે કે આ કોકની દીકરી મારી ઘરે આવે, કોકની નથી, મારી દીકરી છે. આ દીકરીની પણ લગ્નની સાહેબ 5-7 દિવસની વાર હતી. સાંભળજો, વાત પકડજો. 5-7 દિવસની વાર. ઓરડામાં દીકરી બેઠી છે, ત્યાં જઈ અને બાપ એની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા દીકરી, હા બાપુજી, કાલ હું બેટા શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. તારે શું મગાવવું છે? સાહેબ આડા હાથ કરે ને એમ દીકરી છે. ના બાપુજી, આપણે જે લાવવું હોય લાવજો. નહીં નહીં બેટા, મને કે. અને બાપની આંખનો ખૂણો ભીનો થયો થોડો. બેટા તારી માં હાજર હોત ને તો મને આ ચિંતા નહોતી બેટા, પણ હું પુરુષ છું, મને ખબર ન હોય. કાલ તારા કરિયાવરનો સામાન લઈને આવું, એમાં કાંઈક ખામી રહી જાય અને તું પરણીને જા, ન્યા કોઈ તને મેણું મારે, એ તને જે દુઃખ થાય ને પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે. બહુ કીધું ને, વાત પકડજો સાહેબ, આ વાત મને બહુ ગમે છે. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને, જો આ એક વાતનો શબ્દ મુકાઈ જાય તો આખી વાતનો મરમ મુકાઈ જાય. આ વાત એ શેડે પૂરી થશે. દીકરી એમ કહે છે, બાપુજી એક કામ કરજો. શું? મારા માટે વાસણ લાવશો ને? કે હા. વાસણ ઉપર નામ લખવું પડશે ને બાપુજી? હા બેટા. તો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા પતિનું નામે ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, કેવલ મારી એકનું નામ લખજો. આખર તો બાપે એનો ને સમજી ગયો, વાહ મારી દીકરી, વાહ મારો બાપ. ટૂંકમાં બાપ એનો કરિયાવર લાવે છે. અહીંયા જાનની રાહુ જોવાય છે. સાહેબ આપણા ગીતો જો તમે, દીકરી હરતી ફરતી હોય પણ વરરાજાનો હામૈયાનો ઢોલ વાગે ને વરરાજો માંડવે આવે ને ત્યારે સાહેબ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય અને અમારો કવિ દાદ લખે, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે દડું વરરાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ એવું ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજુ. દીકરીને માંડવામાં લાવ્યા, દીકરીનો વિદાય દીધી, 4 મંગળ પૂરા થયા, દીકરીને વળાવી. સાહેબ ગીત બધા ગવાતા હોય પણ જ્યારે દીકરીને વળાવે ને એ અદ્ભુત છે. દીકરીને જ્યારે વળાવે, હવે કુટુંબમાં બીજું કોઈ હતું નહીં બાપ સિવાય. જ્યારે ગામને જાપે જાય કહેવાય જાન ભોગી, અને છેલ્લે દીકરીનો બાપ જ્યારે દીકરીને મળવા ગયો ને દીકરીએ ડોટ દીધી સાહેબ, બાપની ડોકે આકડિયા ભીડી ગઈ.
અને ત્યારે તમામ તાકાત ભેગી કરીને બાપ માથે હાથ મૂકીને એટલું બોલ્યો કે બેટા હવે રોતો તો તારા બાપના હક છે, હવે ગાડા બેહી જા બેટા, હવે રડીશ ને તો તારું માથું દુખશે બેટા, તું બેહી જા ગાડામાં. એ દીકરીને ગાડામાં બેહાડી ગાડું હાલતું થયું. બાપની એકની એક નજર છે, વળાવીને આખું ગામ પાછું ફરી ગયું, પણ સાહેબ બાપ પાછો નહોતો ફર્યો. બાપ એકની એક આંખે પોતાની દીકરીના ગાડા હામું જોતો હતો કે છેલ્લી વાર જો મારી દીકરી મારી હામું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. પણ સાહેબ દીકરી જોતી નહોતી. દીકરીને એમ હતું કે હવે હું મારા બાપ હામું જોઈને તો મારા બાપને જ્યાં સાનું કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી, બાપ નજર નહોતો ફેરવતો. અને તેથી અમારો દાદ લખે કે બેટા મારે હામું ન જોતો કાંઈ નહીં, પણ આંબલ પીપલ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુકા દેતી જે ધરામાં આરો અણહરો કાળજા કેરો કટકો મારો. કાળજા કેરો કટકો મારો, કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. અને આમલી પીપળીની વાત યાદ આવે, વાત આવે ને સાહેબ, આ તો કવિ દાદની કવિતા પણ એવી જ એક લાડલીની વાત આવે એટલે કીર્તિદાન ગઢવીએ જે ગાયું છે સાહેબ, અદ્ભુત ગાયું છે, એવું બીજો ન ગાઈ શકે કોઈ સાહેબ. આ ગીત આંબલી ને પીપળી રે મળી કરશું અમે ફરિયાદ. મારી લાડલીને ખમ્મા ધણી, મારી દીકરીને મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા. મારી લાડકડીને ઘણી ખમ્મા. મારી લાડકડીને ઘણી ખમ્મા. સાહેબ દીકરીને વિદાય આપી સાંભળજો. દીકરી વળાવી, એ દીકરીનો કરિયાવર પથરાણો. આડો પાડોની બાયુ એ કરિયાવર જોવા આવી. પેલા માતાઓને બધાને ખબર છે આણું જોવા માટે, આડો પાડોની બાયુને સગા સંબંધીની બાયુ આણું જોવા માટે આવે છે. અને કરિયાવરમાં આપેલા એના બાપના વાસણ, એ કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને ઉપર નામ એકલી દીકરીનું જોયું એટલે કોઈએ દીકરીની સાસુને ફરિયાદ કરી. સાંભળજો બહેનો, મારી માતાઓ આ પ્રસંગ ખાસ સાંભળે. હું ધારું તો તમને 3 કલાક જોક સિવાય બીજી કઈ વાત ના આવે હું હસાવી શકું. અભિમાન નથી કરતો, મારો વિષય છે. મારું અભિમાન તમે છો, મારું ગૌરવ છો તમે. અભિમાન એટલે ઓલા અર્થમાં નહીં, પણ અમે કાંઈ અભિમાન અમારું હોય તો તમે છો તો જ નહીં.
આ દેશનું ઓડિયન્સ, આ દેશના શ્રોતા એ અમારું ગૌરવ, અમારું અભિમાન છે. અમારું કાંઈ નથી. પણ આ બેનો ખાસ આ પ્રસંગ, એટલે હું વાત એ કરું કે ગમે એટલા હસાવી શકું, પણ અમુક પરિવાર સાથેનો કાર્યક્રમ હોય અને એક મીઠુડી વાત ન થાય ને તો સાહેબ અમે એટલા કિલોમીટર કાપીને આવ્યા હોય ને એને અમને થાક લાગે ભલામાના. અને આવી વાત કરીને જઈએ ને તો પછી અમને થાક વયો જાય. હસવું જરૂરી છે, એટલું જ હળવું થવું જરૂરી છે. હળવું થવું, હલકું નહીં. તમારો વજન ન ઘટવો જોવે, તમારે સમાજનો એમાં હળવું ફરવાનું છે. આપણી સંપત્તિનો વજન ન વધવો જોવે. વાત એટલી જ કરું છું સાહેબ, એ દીકરીને કોઈએ કીધું, ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું ને એકલું દીકરીનું નામ જોયું એટલે એની સાસુને જઈને પૂછ્યું, બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી હશે, કરિયાવર ખૂબ લાવી છે, પણ આ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી દીકરીના બાપાનું નામ, નથી એના સસરાનું નામ, એકલી દીકરીનું નામ કેમ છે? આવું પહેલી વાર સાંભળ્યું, જોયું છે. એવું છે બાપા? હા હમણાં કહો તમને, હમણાં કહું તમને. કહીને ઓરડામાં દીકરી બેઠી હતી, ત્યાં સાસુ ગયા. સાંભળજો સાસુ કેમ થવાય. દીકરી બેઠી છે ને એની માથે હાથ મૂકી, અને કારણ કે પહેલી વાર વાર્તાલાપ કરે છે, પહેલી મુલાકાત છે આવી રીતે બેસવાની, માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા દીકરી અમારા ખોરડે તારું સ્વાગત. બેટા તું 2 દિવસથી આવીને અમારા ઘરમાં પગ મૂક્યો ને બેટા, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. તારા બાપે ખૂબ આપ્યું બેટા, અમે જે વસ્તુ નહોતી જોઈ ને એવી તાર બાપુજી આપી. સાહેબ કાંઈ ન લાવી હોય ને તો આ શબ્દ વાપરી ગયો ને તે દીકરીને કાળજે ટાઢક થાય. ભલા તાર બાપુજી બેટા બહુ આપ્યું હો દીકરી. અને હા ભાઈ બેટા મને ખબર છે તું નાની હતી ને ત્યારે તારા માં ગુજરી ગયા, પણ એટલું કહું બેટા આજથી હું તારી માં હો બેટા. કઈ કામ કાજ હોય તો મને કહેજે મારા બાપ. આજથી હું તારી માં, આજથી હું તારી માં એમ કીધું સાહેબ. તો જ્યારે બાપને ઘેરેલી વિદાય લીધી, એ માના હાટાનું મળીને રોવાનું બાકી હતું ને, એ હાહુના ખોળામાં માથું નાખીને દીકરી રોઈ પડી સાહેબ. બસ બસ બેટા બસ, સાની રહી જા મારો બાપ. પણ હવે એક બેટા એક વાત પૂછું, સાંભળજો. કોઈને કંઈ કહેવું હોય ને તો પેલા પોતાના બનાવી લ્યો. કોઈને ઠપકો દેવો હોય ને તો પેલા પોતાના બનાવો, એને મિત્ર બનાવો. તમારા દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં, એને મિત્ર બનાવો પછી કહો. તમારા દીકરાના વહુને કહેવું છે તો પેલા દીકરી બનાવો, પેલા અધિકાર જમાવો, કહેતા શીખો. ગીતામાં ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે કંઈક અર્જુનને કહેવાનું આવ્યું છે ને, ત્યારે કૃષ્ણ પોતે બોલ્યા છે, હે સખા, હે મિત્ર, હે અર્જુન, તું મારો સખા છો, તું મારો મિત્ર છો. એમાં દીકરીને પોતાની બનાવીને પછી એટલું કીધું, બેટા એક વાત પૂછું કે કયો ને માં, આ તું વાસણ લાવીને બેટા બહુ સરસ છે, પણ આ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ, નથી મારા દીકરાનું નામ, નથી તારા સસરાનું નામ, તારી એકલીનું નામ કેમ છે? તેથી આ દીકરીએ જવાબ આપ્યો કે માં હું પરણીને હાલી આવું, કેટલું બોલાય મને ખબર નથી, પણ છતાંય કાંઈ વધારે બોલાય તો મને માફ કરજો. પણ માં હું એક વાત પૂછું આપને, કે બોલો ને બેટા, કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર ચડશે? કે હા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? કે હા. તાકે મચને સાફ કરવા માટે પછી જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? કે હા. તાક તો સાંભળી લે હાહુમાં, મારા સસરાના નામ ઉપર, મારા પતિના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. આ સંસ્કાર